નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ ગુજરાતી ગાથામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ ચેનલના માધ્યમથી આપ સૌ સાંભળી શકો છો ધર્મ, વિજ્ઞાન અને ઇતિહાસની રસપ્રદ વાતો સંપૂર્ણ ગુજરાતીમાં। હાલમાં આપ સૌ સાંભળી રહ્યા છો ભગવદ્ ગીતા। તો આજે આપ સૌ સાથે મળીને સાંભળીશું ભગવદ્ ગીતાનો અધ્યાય 3। અર્જુન બોલ્યા, હે જનાર્દન, જો તમે કર્મ કરતા જ્ઞાનને ચઢિયાતું માનો છો તો પછી હે કેશવ, મને આ યુદ્ધરૂપી ભયાનક કર્મમાં કેમ જોડો છો? તમે ભરતા જેવા વચનોથી મારી બુદ્ધિને જાણે ભણવાવી રહ્યા છો, તો એવી એક વાતને નિશ્ચિત કરીને કહો કે જેનાથી હું કલ્યાણ પામું। શ્રી ભગવાન બોલ્યા, હે નિષ્પાપ, આ લોકમાં 2 પ્રકારની નિષ્ઠા મારા વડે પહેલાં કહેવાઈ ચૂકી છે। એમનામાંથી સાંખ્ય યોગીઓની નિષ્ઠા જ્ઞાનયોગ દ્વારા અને યોગીઓની નિષ્ઠા કર્મયોગ દ્વારા થાય છે। માણસ ન તો કર્મોનો આરંભ કર્યા વિના અર્થાત આચરણ કર્યા વિના નિષ્કર્મતાને, જે સ્થિતિને પામેલા પુરુષોના કર્મો અકર્મ બની જાય છે, એટલે કે તે કર્મો ફળ ઉત્પન્ન નથી કરી શકતા, એ સ્થિતિનું નામ નિષ્કર્મતા છે। એટલે કે યોગ નિષ્ઠાને પામી શકે છે કે ન તો કર્મોના કેવળ ત્યાગ માત્રથી સિદ્ધિ એટલે કે સાંખ્ય નિષ્ઠાને પામી શકે છે। ખરેખર કોઈ પણ માણસ કદીએ ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના નથી રહેતો, કેમ કે આખા મનુષ્ય સમુદાયને પ્રકૃતિજન્ય ગુણો વડે પરવશ થઈને કર્મ તો કરવું જ પડે છે। જે મૂઢ બુદ્ધિનો મનુષ્ય સઘળી ઇન્દ્રિયોને હઠપૂર્વક ઉપરથી રોકીને મનથી તે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે, તે મિથ્યાચારી અર્થાત દંભી કહેવાય છે। પરંતુ હે અર્જુન, જે પુરુષ મન વડે ઇન્દ્રિયોને વશમાં કરી અનાસક્ત થઈને સઘળી ઇન્દ્રિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે, તે યોગી શ્રેષ્ઠ છે। આથી તું શાસ્ત્ર વિહિત સ્વધર્મરૂપી કર્તવ્ય કર્મ કર, કેમ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે। તેમજ કર્મ ન કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય। યજ્ઞ નિમિત્તે કરવામાં આવતા કર્મો સિવાયના બીજા કર્મોમાં જોડાઈને જ આ મનુષ્ય સમુદાય કર્મોથી બંધાય છે। માટે હે અર્જુન, તું આસક્તિ વિનાનો થઈને તે યજ્ઞ નિમિત્તે જ સારી રીતે કર્તવ્ય કર્મ કર। પ્રજાપતિ બ્રહ્માએ કલ્પના આદિમાં અર્થાત સૃષ્ટિના આરંભે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને તે પ્રજાઓને કહ્યું હતું કે તમે આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો અને આ યજ્ઞ તમને બધાને ઈચ્છિત ભોગ આપનાર થાવ। તમે બધા આ યજ્ઞ વડે દેવતાઓને ઉન્નત કરો અને તે દેવતાઓ તમને બધાને ઉન્નત કરે। આ પ્રમાણે નિસ્વાર્થ ભાવે એકબીજાને ઉન્નત કરતા રહીને તમે બધા પરમ કલ્યાણને પામશો। યજ્ઞ વડે વૃદ્ધિ પામેલા દેવતાઓ તમને બધાને વણમાગ્યે જ ઈચ્છિત ભોગો અવશ્ય આપતા રહેશે। આ રીતે તે દેવતાઓ દ્વારા અપાયેલા ભોગોને જે પુરુષ તે દેવતાઓને નહીં આપીને પોતે ભોગવે છે તે ચોર જ છે। યજ્ઞમાંથી વધેલા અન્નને આરોગનારા શ્રેષ્ઠ પુરુષો સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે, અને જે પાપીઓ પોતાના શરીરના પોષણ માટે જ અન્ન રાંધે છે તેઓ તો પાપને જ ખાય છે। સઘળા પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે, અને અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય છે, વરસાદ યજ્ઞથી થાય છે, અને યજ્ઞ વિહિત કર્મોથી ઉત્પન્ન થનારો છે। કર્મ સમુદાયને તું વેદથી ઉદ્ભવેલો અને વેદને અવિનાશી પરમાત્માથી ઉદ્ભવેલો જાણ। આથી સિદ્ધ થાય છે કે સર્વવ્યાપી પરમ અક્ષર પરમાત્મા સદા યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે। હે પાર્થ, જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે પરંપરાથી પ્રચલિત સૃષ્ટિચક્રને નથી અનુસરતો અર્થાત પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો, તે ઇન્દ્રિયો વડે ભોગોમાં રમનારો પાપાયુ મનુષ્ય ફોગટ જ જીવે છે। પણ જે માણસ આત્મામાં જ રમનારો ને આત્માને જ તૃપ્ત તેમજ આત્મામાં જ સંતુષ્ટ હોય, તેના માટે કશું કરવાનું બાકી નથી રહેતું। એ મહાપુરુષનું આ સંસારમાં ન તો કર્મ કરવાથી કશું પ્રયોજન રહે છે કે ન તો કર્મ ન કરવાથી કશું પ્રયોજન રહે છે। તેમજ સઘળા જીવો સાથે આ મહાપુરુષનો લેશ માત્ર પણ સ્વાર્થનો સંબંધ રહેતો નથી। આથી તું નિરંતર આસક્તિ વિનાનો થઈ હંમેશા કર્તવ્ય કર્મોને સમ્યક રીતે કરતો રહે, કેમ કે આસક્તિ વિનાનો થઈ કર્મ કરતો માણસ પરમાત્માને પામે છે। જનક વગેરે જ્ઞાનીજનો પણ આસક્તિ વિનાના કર્માચરણ દ્વારા જ પરમ સિદ્ધિને પામ્યા હતા। તેથી તથા લોકસંગ્રહને જોતા પણ તું કર્મ કરવાને જ યોગ્ય છે, અર્થાત તારા માટે કર્મ કરવું એ જ ઉચિત છે। શ્રેષ્ઠ પુરુષ જે આચરે છે, અન્ય માણસો પણ તેને જ આચરે છે। તે જે કંઈ પણ પ્રમાણ કરી આપે છે, સકળ માનવ સમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે। હે પાર્થ, મારે આ ત્રણેય લોકોમાં ન તો કશું કર્તવ્ય છે
કે ન કશીએ પ્રાપ્ત કરવા જેવી વસ્તુ અપ્રાપ્ય છે, છતાંય હું કર્મમાં જ વર્તું છું. કેમ કે હે પાર્થ, જો કદાચ હું સાવધાન થઈને કર્મોમાં ન વર્તું તો ભારે હાનિ થઈ જાય, કારણ કે માણસો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે. આથી જો હું કર્મ ન કરું તો આ બધા માણસો નષ્ટ ભ્રષ્ટ થઈ જાય અને હું શંકરપરાનો કરનાર બનું તથા આ આખી પ્રજાને નષ્ટ કરનારો બનું. માટે હે ભારત, કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાનીજનો જે પ્રમાણે કર્મ કરે છે, આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોકસંગ્રહની ઈચ્છા રાખતો તે જ પ્રમાણે કર્મ કર. પરમાત્માના સ્વરૂપમાં અચળ ભાવે સ્થિત થયેલો જ્ઞાની પુરુષ શાસ્ત્ર વિહિત કર્મોમાં આસક્તિ રાખનારા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ અર્થાત એ કર્મો પ્રત્યે અશ્રદ્ધા ન ઉપજાવે, પરંતુ પોતે શાસ્ત્ર વિહિત સઘળા કર્મો સારી પેઠે કરતો રહી એમની પાસે પણ તે જ પ્રમાણે કર્મ કરાવે. વાસ્તવમાં સઘળા કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે, છતાં પણ અહંકાર દ્વારા મોહિત થયેલા અંતકરણનો અજ્ઞાની હું કરતા છું એમ માને છે. પણ હે મહાબાહો, ગુણ વિભાગ અને કર્મ વિભાગના ત્રિગુણાત્મક માયાના કાર્ય એવા પંચ મહાભૂત તથા મન, બુદ્ધિ, અહંકાર તેમજ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને શબ્દ વગેરે 5 વિષયો, આ સર્વના સમૂહનું નામ ગુણ વિભાગ છે અને એમની પરસ્પર ચેષ્ટાઓનું નામ કર્મ વિભાગ છે. તત્વને ઉપર કહેલા ગુણ વિભાગ અને કર્મ વિભાગથી આત્માને અળગો એટલે કે નિર્લેપ જાણવો, એ જ તેમના તત્વને જાણવું છે. પ્રકૃતિના ગુણોથી અત્યંત મોહિત થયેલા મનુષ્યો ગુણોમાં અને કર્મોમાં આસક્ત રહે છે. એવા સંપૂર્ણપણે ન સમજનાર મંદ બુદ્ધિના અજ્ઞાનીઓને સંપૂર્ણપણે જાણનાર જ્ઞાની વિચલિત ન કરે. મુજ અંતર્યામી પરમાત્મામાં પરોવાયેલા ચિત્ત દ્વારા સઘળા કર્મોને મારામાં સમર્પીને ઈચ્છા વિનાનો, મમત્વ વિનાનો અને સંતાપ વિનાનો થઈને તું યુદ્ધ કર. જે માણસો દોષ દ્રષ્ટિ વિનાના અને શ્રદ્ધાળુ બનીને મારા આ મતને સદા અનુસરે છે, તેઓ પણ સર્વ કર્મોથી છૂટી જાય છે. પણ જે માણસો મારામાં દોષારોપણ કરીને મારા મત અનુસાર નથી ચાલતા, એ મૂર્ખાઓને તો તું સર્વ જ્ઞાનોમાં મોહિત અને નષ્ટ થયેલા જ સમજ. સર્વ પ્રાણીઓ પ્રકૃતિને પામે છે, એટલે કે પોતાના સ્વભાવને વશ થઈને કર્મો કરે છે. જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે. એમાં કોઈનો દુરાગ્રહ શું કરવાનો? ઇન્દ્રિયના અર્થમાં એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ છુપાઈને રહેલા છે. માણસે એ બંનેને વશ ન થવું, કેમ કે તે બંને એના કલ્યાણ માર્ગમાં વિઘ્નો ઊભા કરનારા મહાશત્રુઓ છે. સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ કરતાં ગુણ વિનાનો હોવા છતાં પણ પોતાનો ધર્મ ઘણો ચડિયાતો છે. પોતાના ધર્મમાં તો મળવું પણ કલ્યાણકારી છે, જ્યારે અન્યનો ધર્મ તો ભયપ્રદ છે. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, તો પછી આ માણસ પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય એમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે? શ્રી ભગવાન બોલ્યા, રજોગુણમાંથી ઉદ્ભવેલો આ કામ જ ક્રોધ છે. આ ઘણું ખાનારો એટલે કે ભોગોથી કદી ન ધરાતો અને મહાપાપી છે. આને જ તું આ બાબતમાં વેરી જાણ. જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઈ જાય છે, તથા જેમ ઓળથી ગર્ભ ઢંકાયેલો રહે છે, તેમજ એ કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું રહે છે. હે કૌંતેય, આ અગ્નિની પેઠે કદી પૂર્ણ ન થનારા કામરૂપી જ્ઞાનીઓના નિત્ય વેરી વડે માણસનું જ્ઞાન ઢંકાયેલું છે. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એ સર્વે આનું રહેઠાણ કહેવાય છે. આ કામ, આ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહિત બનાવે છે. માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, તું પહેલાં ઇન્દ્રિયોને વશમાં કરીને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાપાપી કામને અવશ્ય બળપૂર્વક હણી નાખ. ઇન્દ્રિયોને સ્થૂળ શરીર કરતાં પણ અર્થાત શ્રેષ્ઠ, બળવાન તેમજ સૂક્ષ્મ કહે છે. આ ઇન્દ્રિયો કરતાં મન પર છે, મન કરતાં એ બુદ્ધિ પર છે, અને જે બુદ્ધિ કરતાં પણ સાવ પર છે તે આત્મા છે. આ પ્રમાણે બુદ્ધિ કરતાં પર એટલે કે સૂક્ષ્મ, બળવાન અને ઘણા શ્રેષ્ઠ આત્માઓને ઓળખીને અને બુદ્ધિ વડે મનને વશ કરીને હે મહાબાહો, તું આ કામરૂપી દુર્જય શત્રુને હણ. કર્મયોગ નામનો 3જો અધ્યાય સમાપ્ત થાય છે.